તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ દેશમાં સૌથી મોટી જો કોઈ ઘટના રાજકોટમાં બની છે, જેમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થાનિક તંત્રની પરવાનગી ન હોવા છતાં આ ગેરકાયદેસર ચાલી રહેલા ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં માસૂમ ભૂલકાઓ સહિત 30થી વધુ લોકો જીવતા હોમાઈ ગયા. આ ઘટનાની ગંભીર નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી છે, જેના પગલે સુરતનું તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી, શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા અને DGBCL વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક સુરત ખાતે મળી. આ બેઠકમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જે બેઠક પૂર્ણ થયા બાદ શહેરના 16 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવશે. ફાયર NOC સહિતના પુરાવાઓ અધિકારીઓની ટીમ દ્વારા તપાસવામાં આવશે, જેમાં તમામ દસ્તાવેજી પુરાવાઓની ઝીણવટભરી રીતે ચકાસણી કરવામાં આવશે. શહેરના કુલ 8 ઝોનમાં બેઠક પૂર્ણ થયા બાદ આ કાર્યવાહી અને તપાસનો દોર શરૂ કરવામાં આવશે. જોકે ઘટના બને ત્યારે જ તંત્ર આ પ્રકારની કાર્યવાહી અને તપાસનું નાટક કરતી હોવાનો હાલ લોકોમાં પણ સૂર ઉઠ્યો છે.